ત્યાં મેં એક ગીત ગાયું હતું કાના તને રાધાની કસમ. તો હું ગીત ગાઈને બહાર નીકળ્યો એટલે બેઠો સોફામાં. મેં કીધું રાજનભાઈ ગીત બનાવ્યું છે પણ મને સંગીતમાં ને રાગમાં ને બધું કંઈ મજા આવતી નહીં, શબ્દોમાં મજા નહીં આવતી. એટલે એ બંનેને કોન્ફિડન્સ હતું કે ભુવાજી ખાલી તમે રિલીઝ થવા દો, સ્ટોરી બોરી સારી બનશે એટલે ચાલશે. મેં કીધું એવું? મેં કીધું આ તો કોઈ દિવસ ચાલે એવું જ નહીં. એટલે પછી હું મારે સડનલી અઠવાડિયા પછી કામાખ્યા મંદિર જવાનું થયું. કામાખ્યા મંદિર ગયો, બેઠો, માતાજીની રજા બજા લઈને. હું ક્યાંય બી જઉં તો વિહતમાન રજા લઈને જઉં કે માતાજી તારી રજા હોય તો હું જાઉં. માતાજી રજા આપી દર્શન કરવા ગયો તો ત્યાં માળા કરવા બેઠો બહાર. હું ક્યાંય બી જાઉં શક્તિપીઠે તો માળા તો કરું જ. તો માળા કરતો હતો. માળા કરતા 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 એવો વિચાર આવ્યો, હા હું 4 દાડા પહેલા ગીત ગાઈને આવ્યો છું. કામાખ્યા માતા આટલી બધી પબ્લિક આવે છે, જો માં તું સાક્ષાત હોય તો પેલા ગીતમાં કોઈ લેવાનું છે નહીં, પણ તું ચલાવી દે તો હું માનું. આજે બેન નહીં માનો, એ ગીત 110 મિલિયન ઉપર છે. વાહ વાહ, માનો જે ગીત મને સાંભળવું નતું ગમતું એ ગીત આજે 110 મિલિયન ઉપર છે. એની બે લાઈન તમને સાંભળો એટલે લોકોને બી ખ્યાલ આવે. હોયો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા, એકલી મેલીને કેમ દૂર થયા માધા. હો ગોકુળની ગલીઓમાં સાથે રમતા, મથુરા ગયા પછી યાદ નથી કરતા, કહી દે ને કેમ મિલી અધૂરી રસમ. હો કાના તને રાધાની કસમ. આ ગીત મસ્ત ગીત છે. હવે આપણે શું માનવાનું છે ને શક્તિ? હા, આવી રીતે શક્તિ કામ કરતી હોય. તો મિત્રો પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.